દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાયેલી છે। દ્વારકાના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપણે સવારથી જોઈ રહ્યા છીએ। અનેક એવા ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને ત્યાંના દ્રશ્યો પણ તમને બતાવી રહ્યા છે। આ દ્વારકાના કલ્યાણપુરના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। કલ્યાણપુર અને ખંભાળિયામાં વરસાદને કારણે માઠી અસર થઈ। સોનારડી, વડોદરા, હંજરાપર, ભાતેલ સહિતના ગામડાઓ કે જ્યાં પાણી ભરાયેલા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘમહેર છે તે મેઘમહેર કહેરમાં પરાવર્તિત થઈ છે, કારણ કે છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે ખંભાળિયા, ભાણવર અને કલ્યાણપુર પંથકના જે ગામડાઓ છે ત્યાં પાણી થઈ ગયું છે। જાણે અનેક ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે। જોઈ શકાય છે આ ખંભાળિયા તાલુકાનું સોનારડી અને વડોદરા વચ્ચેની સીમનો વિસ્તાર છે કે જ્યાં દૂર સુધી એટલે કે નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી છે। તમામ ખેતરો છે તે હાલ બેટમાં ફેરવાઈ ગયા છે અને ખરીફ પાક, ખાસ કરીને અહીંનો જે મુખ્ય પાક છે મગફળી અને કપાસ, તેના પર પાણી ફરી વળ્યા છે। છેલ્લા 2 દિવસથી આ ખેતરોમાં પાણી ભરાયા છે। જાણે ખેતરોએ બેટનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેવો મંજર હાલ જે છે દેખાઈ રહ્યો છે। તમામ ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને ખરીફ પાક, ખાસ કરીને મગફળી અને કપાસ છે તેના પર પાણી ફરી વળ્યા છે, એટલે કે પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, ખંભાળિયા।